હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિકનું 3 કલાકનું 100 ગુણનું પેપર છે। તો આ પેપરનું આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરશો। તેમજ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ છે કે સર પેપર સેટ સોલ્યુશન સાથે તમે અમને આપો છો, એ મળશે? તો હા ભાઈ, ક્યાંથી મળશે આગળ જણાવું। વિભાગ એ એમસીક્યુ વિભાગ છે મિત્રો, 20 પ્રશ્નો છે એક એક ગુણના। તો લઈએ, આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો સામાન્ય ઘટનાઓવાળું વર્ષ। ફુગાવાનો દર નક્કી કરવા કયા સૂચક આંક ઉપયોગમાં લેવાય છે? જથ્થાબંધ ભાવનો સૂચકાંક। ક્રમાંક સહસંબંધની રીતમાં જો બે ચલોના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય તો આરની કિંમત શું થાય? તો -1। ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવતોનો સરવાળો શું થાય? 0। નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? નિયત સંબંધ। જો yની x પરની નિયત સંબંધ રેખા 2x + 3y - 50 = 0 હોય તો byx ની કિંમત કેટલી થાય? તો -2/3। હવે વિદ્યાર્થી મિત્રોની જે કમેન્ટ છે, દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ તેમજ અત્યાર સુધી લેવાયેલી બધી જ એકમ કસોટી, કારણ કે એમાંથી બોર્ડમાં ઘણું બધું પૂછાય છે, તો એની PDF મિત્રો તમને ફ્રીમાં મળશે। ક્યાંથી મળશે હું તમને જણાવી દઉં। તો ધોરણ 12 કોમર્સ દ્વિતીય પરીક્ષા માટે IMP પ્રશ્નપત્રો, બરાબર, જેના 30થી પણ વધુ પ્રશ્નપત્રો નવા માળખા મુજબ છે। તેમજ બોર્ડની પરીક્ષા માટે કોઈને તૈયારી કરવી હોય તો સોલ્યુશન સાથેના પેપરો તેમજ પ્રેક્ટિસ માટેના પેપરો 90થી પણ વધુ છે। એવી રીતે તમારો મિત્ર કોઈ આર્ટ્સમાં હોય તો એને પણ દ્વિતીય પરીક્ષાના 30 પ્રશ્નપત્રો અને બોર્ડની પરીક્ષા માટે 90 પ્રશ્નપત્રો પ્રાપ્ત થશે। તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકશે, જેમાં 3થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ બુક, તો આ બધું જ વિદ્યાર્થી મિત્રો ક્યાંથી મળશે? તો ગેમ ડાઉનલોડ કરી તે એપ્લિકેશન ઓપન કરવાનું, ડાઉનલોડ કરી પેજ ખુલે, એમાં મોબાઈલ નંબર નાખો તમારા, બરાબર, અને સેન્ડ OTP કરશો એટલે 4 આંકડાનો OTP તમે નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન તમને મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી મળી જશે, 3થી 12માં 3થી 12 ધોરણના વિડીયો તમારું ધોરણમાં, બરાબર। આગળ, સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરવાની રીતનું નામ જણાવો? તો ન્યૂનતમ વર્ગોની રીત। ત્યાર પછી હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? તો યાદચ્છિક। ઘટનાઓ A અને A' માટે P/A/A' નું મૂલ્ય કેટલું થાય? 0। નિદર્શ અવકાશમાંની કોઈ પણ ઘટના A માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો 0 ≤ P/A ≤ 1। એક અસતત સંભાવના વિતરણ માટે તેના મધ્યકની કિંમત 3 છે, જ્યારે તેનું વિચરણ 7 છે, તો આ વિતરણ માટે E(x²) શું થાય? તો આવશે વિદ્યાર્થી મિત્રો 16। નીચેનામાંથી કયો ચલ એ સતત ચલનું ઉદાહરણ છે? દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન। એક યાદચ્છિક ચલ ફક્ત -2, 0 અને 2 જ કિંમતો ધારણ કરે છે, જેની સંભાવના અનુક્રમે 1/5, 3/5 અને k છે। તો 0 <k <1 હોય તો k ની કિંમત શું થાય? તો 1/5 થશે। પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો μ ± સિગ્માની સીમામાં હોય છે? 68.26%। પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? તો 4/5 સિગ્મા। પ્રામાણ્ય વિતરણના 99% અવલોકનો સામાન્ય રીતે નીચેના પૈકી કઈ સીમામાં હોય છે? તો μ ± 2.575 સિગ્માનું। જો n of a 0.07 નું માનક સ્વરૂપ x - 10 k હોય તો k ની કિંમત શું થશે? 0.07। લિમિટ x થી 3ની 3x - 1 ની કિંમત શું થાય? 8। બે વિધેયો u અને v માં x ના વિધેયો હોય તો તેમના ગુણાકારનું વિકલિત સૂત્ર કયું થશે? u.dv/dx + v.du/dx। f(x) = 4/x² નું વિકલિત શું થાય? -8/x3। વિભાગ B, એક એક વાક્યમાં જવાબ આપો।
પરંપરિત આધારના સૂચક આંકનું અચલ આધારના સૂચક આંકમાં પરિવર્તન કરવાનું સૂત્ર લખો. તો અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. કોઈ દેશમાં બહુ સ્વીકૃત વસ્તુનું છેલ્લા 5 વર્ષનું વાર્ષિક વેચાણ અને તેનાથી થતો નફો. તો કોઈ દેશમાં બહુ સ્વીકૃત વસ્તુનું છેલ્લા 5 વર્ષનું વાર્ષિક વેચાણ અને તેનાથી થતો નફો વચ્ચે ધન સહસંબંધ હોય છે. નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ એટલે શું? તો ચલ yની અવલોકિત કિંમત y અને નિયત સંબંધ મોડેલથી મળતી yની અંદાજિત કિંમત y હેટ વચ્ચેનો તફાવત એટલે નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ તેને સંકેતથી દર્શાવાય છે. E બરાબર y માઇનસ y હેટ. સામયિક શ્રેણીમાં વલણ માપવાની રીતોના નામ આપો. તો 3 આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત, ચલિત સરેરાશની રીત. નિદર્શ અવકાશની બે નિરપેક્ષ ઘટનાઓ a અને b માટે સંભાવનાનો ગુણાકારનો નિયમ લખો. તો નિદર્શ અવકાશની બે નિરપેક્ષ ઘટનાઓ a અને b માટે સંભાવનાના ગુણાકારનો નિયમ નીચે મુજબ છે. p ઓફ a છેદ b બરાબર p ઓફ a ગુણ્યા p ઓફ b. સતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો. તો જે યાદચ્છિક ચલ ગણ x ગણ r અથવા તો તેનો ઉપગણ હોય તો તેના અંતરાલ a b જ્યાં a લેસ ધેન b ની કોઈ પણ કિંમત ધારણ કરવા અસમર્થ હોય તો તે યાદચ્છિક ચલ x ને સતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. વ્યક્તિની ઉંમર, કોઈ સ્થળનું ઉષ્ણતામાન, કંપનીનું ઉત્પાદન વગેરે સતત યાદચ્છિક ચલના ઉદાહરણો છે. પ્રામાણ્ય વક્રનો આકાર કેવો હોય છે? તો સંપૂર્ણ ઘંટાકાર હોય છે. સતત યાદચ્છિક ચલ કોઈ એક નિશ્ચિત કિંમત ધારણ કરે તેની સંભાવના કેટલી? સતત યાદચ્છિક ચલ કોઈ એક નિશ્ચિત કિંમત ધારણ કરે તેની સંભાવના હંમેશા શૂન્ય હોય છે. માનકમાં 2x લેસ ધેન 1/2 ને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો તો દર્શાવેલું છે. મિત્રો અહીંયા ફોન્ટ જરાક મિસ્ટેક છે. x થી -1 ની લિમિટમાં 4x + k બરાબર 6 હોય તો k ની કિંમત કેટલી થશે? 10. વિભાગ C 9માંથી કોઈ પણ 7 પ્રશ્નો લખવાના છે. જૂથા સૂચકાંક એટલે શું? અર્થહીન સહસંબંધ એટલે શું? પ્રમાણિત વિચલન શોધો. આલેખની રીતની મર્યાદાઓ જણાવો. યાદચ્છિક પ્રયોગના લક્ષણો જણાવો. બર્નૌલી પ્રયત્નની વ્યાખ્યા આપો. વિધેયનું લક્ષની વ્યાખ્યા આપો. x થી 0 નો અર્થ સમજાવો. માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા આપો. વિભાગ D 3 ગુણના 12માંથી કોઈ પણ 8. પરંપરિત આધારે સૂચકાંકની શોધવાની રીતના ગુણ અને મર્યાદાઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું જો આમ જો તમે 24 પેજ છે, જે આપણે 7મું પેજ છીએ, બરાબર. તો આ સરસ મજાનું તમે એકવાર જોઈ શકો છો કે આ સરસ મજાનું સંપૂર્ણ સચોટ સોલ્યુશનવાળું પેપર છે આખે આખું, બરાબર, જે તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. ક્લિયર? તો આ સંપૂર્ણ સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય તેમજ બીજી કઈ પીડીએફ જોતી હોય એકમ કસોટીની, તો આ બધી પીડીએફ પેડ કોર્સમાંથી પરીક્ષા માટે અને એક્ઝામ પેપરમાંથી તમને એકમ કસોટીની પીડીએફ મળી જશે. તો વહેલી તકે મેળવી લેજો. બધા જ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અહીં સુધી રાખીએ. ખાસ મિત્રો, જો હજી કહું છું, આખું બહુ મોટું પેપર છે જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. એટલે આ આપણે કહેવાય ને ભેગું ન થાય, બોલવામાં તો ભેગું થાય જ નહીં, કારણ કે લખવામાં પણ ઘણો બધો સમય વ્યતીત થઈ જાય. ક્લિયર? એટલે આખું સોલ્યુશનવાળું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.